366 के स्ट्राइक रेट। सामने स्ट्राइकर पे रहेंगे, नॉन स्ट्राइकर पे भाई सूर्यलो ने प्लेयर આવ્યો નહીં। વાપી વલસાડથી પધારેલા સૂર્ય મહેમાનોનું હાર્દિક સ્વાગત છે। પોતાનો પ્લેઇંગ ઇલેવન લખાવી જાય ભાઈ બંને ટીમ। વાપી ધ લેજન્ડ સૂર્ય ઇલેવન ને કે પ્લેયર અહીંયા પ્લેઇંગ ઇલેવન લખાવી જાય। આનંદભાઈ નોન સ્ટ્રાइकर છે। સૂર્ય ઇલેવન વાપી ધ લેજન્ડ એક પ્લેયર ફટાફટ મોકલો। एक्स्ट्रा प्लेयर प्लीज અહીંયા જલ્દી આવી જાઓ કોમેન્ટ્રી ભાઈ કોમેન્ટ્રી ઉપર બહુ ધ્યાન આપજો અને જે સૂચના આપવામાં આવે પાલન કરો। સૂર્યને બે પ્લેઇંગ ઇલેવન લખાવી જોઈએ। બેટ્સમેન આનંદ ને ભાઈ બીજું કોણ છે? બેટ્સમેન કોણ છે બીજું? સ્ટ્રાઇકર કોણ છે આનંદની સામે? અમિત। વાપીનો એક એક્સ્ટ્રા પ્લેયર પ્લીઝ ફટાફટ કોમેન્ટ્રી સ્ટેજ પર આવી જાઓ। વાપી ધ લેજન્ડ ભાઈ પ્લેઇંગ ઇલેવન લખાવી દો। બોલર વાપી ધ લેજન્ડ બોલર एक मिनट रुको, 1 मिनट। वापी द लेजेंड्स भावेश भाई फर्स्ट ओवर डालने की शुरुआत करेंगे। नहीं पहला मजा भाई चालो भाई नहीं चालू करो अपने स्कोर बोर्ड लखा दो। चालो कंटिन्यू। चलो अमित ने पहला बॉल बैठ किया। अमित स्ट्राइकर एंड पर, नॉन स्ट्राइकर एंड पर आनंद। बॉलिंग करेंगे भावेश भाई। पहले ओवर का पहला बॉल डॉट। पहली गेंद दूसरी गेंद के लिए तैयार। अमित सामना करेंगे पहले के दूसरी गेंद पे पहला रन। इसी के साथ सूर्यलेवन का खाता खुलता हुआ। ચંદુભાઈ માળવી આપણા સમાજના પ્રમુખ વલસાડ વાપી, સુનિલભાઈ ગાંગોદ્રા, સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મારું રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। આવો અહીંયા સ્ટેજની શોભા વધારો। ખૂબ ખૂબ ધન્યવાદ। આપનો કિંમતી સમય ફાળવી ટીમનું અને ઓર્ગેનાઇઝેશનનું બધી ટીમના ભાઈ અવેલેબલ પ્લેયર હોય ને એ બધા અહીંયા ફોટો સેશન પાસે આવી જાય ભાઈ। तो ये खेल आगे बढ़ता हुआ धीरे धीरे। आनंद के द्वारा 2 रन, बढ़िया बल्लेबाजी। कांति साहब राजपूत आदर से अपने भव्य स्वागत करिए। हार्दिक बधा तालीओ पाडी स्वागत करे भाई। अपना समाजना मुख्य આગેવાનો અગ્રણી કહેવાય।
બધી ટીમ ભાઈ સેલ્ફી પોઈન્ટ પાસે આવે ફટાફટ. બધી ટીમ સેલ્ફી પોઈન્ટ પાસે જાય. બધી ટીમ સેલ્ફી પોઈન્ટ પાસે જશે ભાઈ. મને આ બાજુ જે પ્લેયર્સો દેખાય છે ભાઈ વાપીના ભાઈ બધા કીધું એટલે ભાઈ બધા હાલો ભાઈ ચેતનભાઈ બીજા પ્લેયરને લેતા હોય બાજુથી. पांच गेंद 4 रन आखिरी गेंद पहली ओवर की. अमित के द्वारा पीछे की ओर काफी बढ़िया खूबसूरत शॉट 6 रन. આપણે વલસાડથી ચંદુભાઈ વાળી, સુરતથી એસપી કાંતિ સાહેબ, અમદાવાદથી સુનિલભાઈ, બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. खूब खूब स्वागत है. આવો કાંતિ સાહેબ આવો. ટીમ જ એવી રમે કે ભાઈ વહેલા જોવા આવવું પડે છે. આમાં લાઈવ જોવાની મજા નથી આવતી કે સીધા આવીને ગ્રાઉન્ડમાં. नेक्स्ट बॉलर जीतूभाई. जीतूभाई अपने कोटी का पहला और पारी का दूसरा ओवर लगाते हैं. यस यस सामना करेंगे आनंद. अभी पहले बॉल डालेंगे. बढ़िया खूबसूरत शॉट. अरे वाह ફરી એકવાર હું પોતે ધર્મેશભાઈ અને મારા બાજુમાં રેનીશભાઈ. 100 રન ભાઈ 100 રન. માફ કરજો ભાઈ, અમારું ધ્યાન નતું. અમે ઇન્ટ્રોડક્શન આપતા હતા. ઇન્ટ્રોડક્શન પછી આપણા વરિષ્ઠ ખેલાડી એવા જીતુભાઈ લાગે ભાઈ. हाँ जीतूभाई. अरे अमित भाई बहुत ही अंदर की तरफ आ गए, बट हमारे जीतूभाई है भाई. याद रखना, जब जब नाम बोला जाएगा जीतूभाई, जीतूभाई का रिवर्स में भी याद आएगा. और ये मिसफील्ड होते हुए, ऐसे मिसफील्ड करोगे तो कैसे चलेगा रवीश भाई? सुइया वाला भी बहुत मारते हो अपने को लगता है. मिसफील्ड तो ચાલશે જ નહીં ભાઈ, બહુ મારશે હો ભાઈ. ધ્યાન રાખો, જીતુભાઈ એટલી મહેનત કરી રહ્યા છે, તમે મિસફીલ્ડ કરો. और ये बहुत ही अच्छा स्वीप, और ये मिसफील्ड होते हुए. मैं रेनीश भाई के साथ अभी बात कर रहा था कि भाई तुम अगर मिसफील्ड करोगे तो भाई एक का डबल हो जाएगा. तो देखो एक का डबल हो गया. આપણે આ મેચ તો ચાલુ રહી છે, એની સાથે સાથે આ MRPL 10 મુંબઈ દ્વારા આયોજિત એના આપણે જે થોડાક સ્પોન્સર્સ છે, સ્પોન્સર્સની જરા હું યાદી લઈ લઉં સાથે સાથે. તો એ સ્પોન્સર્સની યાદીમાં આપણે વિનર પ્રાઇઝ તેમજ ટ્રોફીના જે દાતા છે એવા ધીરુભાઈ હાજાભાઈ ડાંગોદરા મલાડથી, હસ્તક આપણે જયેશભાઈ જે હાલ સાઉથ આફ્રિકા છે. રનર અપ પ્રાઇઝ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલરના પ્રાઇઝના દાતા એવા અમારા મુંબઈના પ્રમુખ એવા શૈલેષભાઈ નાનજીભાઈ નંદવાણા. તેમજ આપણે આજે બોલથી રમી રહ્યા છે એવા ક્રિકેટ બોલના દાતા એવા અમારે કુલદીપ લાલજીભાઈ કીડેચા તેમજ મનીષ જોધુભાઈ નંદવાણા. તેમજ આપણે આજે લાઈવ કરી રહ્યા છે એ લાઈવના એવા અમારા યુટ્યુબ ચેનલના દાતા એવા ધર્મેશભાઈ બચુભાઈ ડાંગોદરા. તેમજ અમ્પાયર પાસે અને અમારા સ્કોરર પાસે વોકી ટોકી છે એવા વોકી ટોકીના દાતા એવા અમારા મહેશભાઈ મોહનભાઈ ટાચર મલાડથી. તેમજ અમારા બેનરના દાતા એવા જીવરાજભાઈ નારણભાઈ ડાંગોદરા. હજી પણ છે સ્પોન્સર્સની યાદી. આપણે રિમાઇન્ડ કરતા રહીશું આ બીજી ઓવર છે, ત્રીજી ઓવર છે. પાવર પ્લે ખતમ. और ये बहुत ही नपीतुली
गेंद डाल रहे हैं भावेश भाई हमारे हिसाब से। भावेश भाई है ना भाई? भावेश भाई हो भाई, भावेश भाई। भावेश भाई अपनी हाइट के हिसाब से बॉल डालते हैं, बॉलर को हिलने ही नहीं देते। इतना ऊपर से डालते हैं, बॉलर बोलेगा मारेगा किधर से। और ये उठा दिया जितना ऐसे थ्रो करोगे कैसे चलेगा भाई? तुम्हारा ढंगरू क्या थ्रो आता है? नहीं चलेगा। बहुत ही अच्छी बॉलिंग का नजारा देखने मिलते हुआ यहाँ पे भावेश भाई। इनके कल टी शर्ट अलग थे, आज भी टी शर्ट अलग है। 555 नंबर के भावेश भाई। वापी की टीम बहुत ही अच्छी टीम है। एक टाइम था जो टाइम पे उनकी टीम बहुत, उनका नाम था वापी टीम का, अभी भी नाम अच्छा ही है, बड़ी अच्छी टीम है। और इसी बीच हमारे बीच घटन भाई और हमारे साथ घटन भाई जुड़ते हुए ये जो शांति भाई है ना, शांति भाई बहुत भागते हैं। इतनी एज में भी बहुत भागते हैं, भाग के बॉल पकड़ लेते हैं। पर यहाँ पे ऐसा सुनने में आया है कि वापी अगर जीतता है तो कल भी नया टी शर्ट पहनेंगे। क्या बात है, इधर हमारा एक टी शर्ट का बांधा है। बहुत ही ऊपर, और शांति भाई का बहुत ही अच्छा प्रयास, कितने लंबे से भाग के आए लेकिन नहीं हो पाया। मेरे साथी मित्र रेनिश भाई कहाँ गए? 2 મિનિટ આવું એમ કીધું મને। આપણે થોડીક વાર ગુજરાતીમાં રાખીએ, કેમ ભાઈ? મજા આવે એમાં। એવું છે કે આપણે આપણો કાર્યક્રમ જ શ્રી મારું રાજપૂત સમાજ, અને આપણે ભાઈ ગુજરાતી અને આપણે ગર્વ છે આપણી માતૃભાષા પર, તો આપણે માતૃભાષા જ બોલવી જોઈએ। આ તો એકચ્યુઅલી વાંધો નહીં, પણ હવે હાલે દેવાજભાઈ કે ને एक्चुअली आदत है हमारी भाई। और ये बहुत ही अच्छी गेंद भावेश भाई द्वारा 3 ओवर की समाप्ति पर स्कोर आगे बढ़ता हुआ। यस, इट्स अ डॉट बॉल, बड़ी 26 रन, सूर्या 11 के 26 रन। भावेश भाई की बहुत ही अच्छी, हमने वापस हिंदी चालू कर दिया, भूल गए थे, बुलक कर दूंगा, माफ करिए। कौन है ये मेरे साथ बोलने वाला? हमारे साथी मित्र वीरेंद्र भाई। माफ कीजिए वीरेंद्र भाई, आपकी तारीफ ही क्या करूं, नहीं करनी है। माफ करना, माफ करो, मैंने माफ कर दो मित्रों। जीतू भाई, और जीतू भाई ये बहुत ही अच्छी बॉलिंग का प्रदर्शन। આની સાથે મારી સાથે અમારા ખાસ એવા મિત્ર મુંબઈ યુવાના કપ્તાન વીરેન્દ્રભાઈ મારી સાથે આવ્યા છે। તમે થોડોક માઇક હાથમાં લો તો અમને મજા આવે, તમને મજા આવે ને પ્રેક્ષકોને મજા આવે। વીરેન્દ્રભાઈ બહુ સારી બોલિંગ નાખે છે આ લોકો। શું લાગે તમને? બોલર તો બોલિંગ જ નાખે ને ભાઈ। વાહ વાહ વીરેન્દ્રભાઈ, કેવી મજા આવે એ વાત કરી। બોલર તો બોલિંગ જ નાખે ને, તો બેટ્સમેન બેટિંગ કરે। और ये बहुत सरस मजानो 6। આ કોણ છે ભાઈ? પદુભાઈ છે। પદુભાઈ આલા બેક પિચની બારે બોલ પકડી લે, અમે તે 6 માર્યો જોયું। બોલર બોલિંગ નાખી છે, બેટિંગ કરે। વાહ વાહ વીરેન્દ્રભાઈ, તમે સારી વાત કરી, આ બહુ સારી વાત કરી। પણ હવે આમાં જાઓ ને ભાઈ વીરેન્દ્રભાઈ, જાઓ દે। જીતુભાઈ આપણા બહુ જાણીતા ખેલાડી છે, પોતાની ઇનિંગનો
બીજી ઓવર નાખવા આવી રહ્યા છે. બીજી ઓવર નાખી કેટલા બોલ પડી ગયા ભાઈ? અમિતભાઈની આ બહુ સરસ મજાની સ્ટ્રેન્થ છે, ફરીને બહુ મારે. પણ આ સામે પણ અમારા જીતુભાઈ છે ભાઈ, તમે ધ્યાન રાખો ભાઈ. हमको लींबू दिख रहा है. વાપીના ખેલાડીની જેટલી પણ તારીફ કરો ને એટલી ઓછી છે. એનું કારણ એ કે આટલી ઉંમરમાં ભાઈ આવી રીતે રમવું એ કોઈ ભાઈ નાના ખેલ નથી. તમે જોઈ લો, આ બાજુ જીતુભાઈ છે, સામેની આ વાપીની બીજી ટીમમાં કિશોરભાઈ છે. કિશોરભાઈની તો શું તારીફ કરો, તમે કાલે એમનું પ્રદર્શન તો જોયું જ ને ભાઈ. કોઈ યુવા હેટ્રિક નથી લઈ શકતું ભાઈ. અમારા કિશોરભાઈ હેટ્રિક વિકેટ લીધેલી છે કાલે ભાઈ. એકવાર એમને તાળીઓથી વધાવશો હવે. ફરી એકવાર રેનીશભાઈ કઈ અનાઉન્સમેન્ટ કરવાનું હોય તો જણાવજો ભાઈ. આ સેલ્ફી પોઈન્ટ થી થોડાક સાઈડમાં જતા રહો એટલે રેનીશભાઈને જે કામ કરવું છે એ કામ કરી લે. સેલ્ફી પોઈન્ટ થી બીજી જે પણ ટીમ હોય, આઝાદ 11 4 over 39. 4 over 39. બહુ સરસ મજાનું આ આપણું આ પ્રદર્શન. આપણે સેલ્ફી પોઈન્ટ પાસે પણ આ એક સરસ મજાનું અમારું આ મુંબઈ યુવાના મુંબઈ શાંતિભાઈ બોલિંગ માટે શાંતિભાઈ આવ્યા છે. અને સેલ્ફી પોઈન્ટ પાસે તમે બધા જોઈ શકો છો, મુંબઈની આ જે ટીમ છે કંઈક સારું એવું આયોજન કર્યું છે. પાર્ટિસિપન્ટને આપણે મેડલ આપીએ છીએ. કાંઈ નહીં, કાંઈક તો લઈ જાય ને. આવી અમારા મુંબઈની એક ખ્વાહિશ હતી. અહીંથી કોઈ નિરાશ થઈને ન જવું જોઈએ. કોઈ પણ ખેલાડી ઘરે જઈને કેવું જોઈએ કે ભાઈ મને અહીંયાથી આ મળ્યું. આવજો. આ અમારા સાથી મિત્ર પણ અહીંયા આવ્યા છે અમારા છોકરાને લઈને. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. शांति भाई अपने कोटे का पहला ओवर और पारी का 5वां ओवर. વીરેન્દ્રભાઈ આ શું હતું? બહુ સરસ મજાની આ બોલ ફરાવી રહ્યા છે આપણે આ કેપ્ટન. ભાઈ અમ્પાયરને ડિસિઝન લેવા દેજો. બીજા કોઈ પણ ખેલાડી બહાર આવી જાઓ, કેપ્ટન સિવાય કોઈ પણ અંદર ના જાઓ. કેપ્ટન સિવાય કોઈ પણ અંદર ના જાઓ. અમ્પાયર આપણે રાખેલા છે. અમ્પાયરનો નિર્ણય છેવટનો નિર્ણય રહેશે. આવી જાઓ બહાર આવી જાઓ. અમ્પાયર વિલ ટેક ટુ આवर ઓફિસ. પ્લીઝ બહાર આવી જાઓ. આવી જાઓ નરસિંહભાઈ, આપણે બહાર આવી જાઓ. અમ્પાયરને આપણે તમે કહી દીધું ને એટલે એનું ધ્યાન આપશે નેક્સ્ટ ટાઈમ. અમ્પાયરનો નિર્ણય આ છેવટનો નિર્ણય હશે. આ અમ્પાયર આઉટ છે કે શું છે? વેર ઇઝ અમ્પાયર? અમ્પાયર આઉટ છે ભાઈ. કેપ્ટન દ્વારા આઉટ આપવામાં આવ્યો છે. તો સરસ મજાની આ ખેલદિલી બતાવી છે. અમે આપણે શું નામ છે નરસિંહભાઈ, સૂર્યા 11 ના જે કપ્તાન છે. એકચ્યુઅલી આ જે અપીલ છે જે પણ હોય ભાઈ આપણે પહેલા કરી દેવી જોઈએ. કેમ કે પછી આપણે વિકેટ જાય પછી અપીલ કરીએ એ થોડું ખોટું કહેવાય. પણ વાંધો નહીં, જે પણ હોય अंपायर प्लीज ये सब चीजों पे जरा ध्यान दे दो जरा, जो भी रहेगा. न्यू बैट्समैन प्लीज नेम हर्षद. हर्षद नाम जो भाई हर्षद ने भावेश भाई माफ कर दो भावेश भाई हाँ भौदीप એટલે એમને ભાવેશ કહેતા કે ભૌદીપ કહેતા હોય, બે ચાર નામ હોય ને. શાંતિભાઈની આ સરસ મજાની આ બોલિંગ.
ક્યાં જ વચ્ચે આ કદાચ જો નાનો ખેલાડી હોય તો એનામાંથી બોલ જતો રહે, પણ ત્યાં સામે ભાવેશભાઈ છે, 5 હાથ પૂરા, હાથ ઉપર કરે તો 7-8 ફૂટ થઈ જાય, એટલે બોલ તો જવાની કોઈ શક્યતા જ નથી, કોઈ ગુંજાઈશ નથી ત્યાંથી. અને આ ઇનિંગ વચ્ચે આપણે હજી એક વિકેટનું પતન થતું, રનઆઉટ. ભવદીપ ગયા ને ભવદીપ આવ્યા. શું યસ અલ્પેશભાઈ, આપણે આ આઝાદની જે ટીમ છે, હું અલ્પેશભાઈને વિનંતી કરીશ કે બધાને મેડલ આપીને એમનું સન્માન કરો. થ્રો કોણે કર્યો બોલનો? ઓલા ભાઈ શું નામ છે? પ્રવીણભાઈ, તમે થ્રો કર્યો? પ્રવીણભાઈ, હા ભાઈ પ્રવીણભાઈ થ્રો કર્યો. અને આ હાથમાંથી આ બોલ જતો અને શાંતિભાઈ બહુ નો બોલ છે ભાઈ, ફ્રી બોલ અને આ ફ્રી હિટ મળે છે. અને આ બાજુ આપણે સેલ્ફી પોઈન્ટ પાસે અમારે અલ્પેશભાઈ એ આઝાદ 11 નું ખૂબ સારી રીતે સન્માન કરી રહ્યા છે. મુંબઈની આ જે ટીમ છે, મુંબઈ ફાઇટર તેમજ મુંબઈ યુવા તેમજ મુંબઈની કમિટી, ત્યાં સરસ મજાનો આપણે જીતુભાઈ અમ્પાયર સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. એનીથિંગ એલ્સ? જસ્મીન કઈ પ્રોબ્લેમ છે? પ્લીઝ જરા ચેક કરો, જરા શું પ્રોબ્લેમ છે જરા ચેક કરો, જરા ત્યાં ચેક કરો, જરા ગ્રાઉન્ડ પર જઈને ચેક કરો શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ. એટલે અમ્પાયર નો નિર્ણય આ છેલ્લો નિર્ણય હશે. બધા ગ્રાઉન્ડ પર નહીં જાવ ભાઈ, ખાલી કેપ્ટન રહે અને ઓર્ગેનાઇઝર, બધા કમિટી મેમ્બર છે કોઈ અંદર ના જાય ભાઈ, બધા બહાર રહ્યો ભાઈ, આરામથી ભાઈ. એવી રીતે આપણે ભાઈ ખેલદિલથી રમશું. હાર જીત થાય, કદાચ નિર્ણયમાં ચૂક થઈ હોય, પણ આપણે અમ્પાયર લોકોનું માન રાખીશું. એ બી એની ફરજ બજાવતા હોય. उसको बोल दो ना.
શું નામ છે? હરેશ, હરેશ ને? હરેશ, હરેશ. ઓકે ઓકે ભાઈ, સમીરભાઈ, ઓકે, ડન ડન. આપણે મુંબઈ યુવાની ટીમ જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. અને વિરેન્દ્રભાઈ, તમે અહીંથી માઇક મૂકી દો અને તમે સેલ્ફી પોઈન્ટ પર જતો રહો. તમારા કેપ્ટન મુંબઈ યુવા ટીમ. આપણે હરેશ, સમીરભાઈ, આમાં હરેશ કોઈ છે દેખાતું નથી પ્લેઇંગ 11 માં ભાઈ. સમીરભાઈ, આ કેચ પકડો હરેશ એમાં પ્લેઇંગ 11 માં દેખાતું નથી ભાઈ. પ્લેઇંગ 11 ગલત સિલેક્ટ થઈ ગયું છે. કિશોરભાઈ, ઓકે ઓકે નીટ ટચ આઉટ. ઓકે ઓકે Yeah, got it, got it. New batsman, Rashik. બહુ સરસ મજાનું આ બોલિંગનું આ પ્રદર્શન. મુંબઈ યુવાની જે ટીમ જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. મુંબઈ યુવા જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. વાપી વાળા કેચ મૂકે નહીં ભાઈ. વાપી વાળા કેચ મૂકે નહીં. હરિરાજ, મુંબઈ યુવાના ખેલાડીઓ જ્યાં પણ હોય ત્યાંથી ફૂલ ડ્રેસિંગમાં સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાઓ બધા. આ કેચ કોણ આપે કરો ભાઈ? હરેશ, અગેન સેમ કેચર. ભાવેશ. ઓકે ભાઈ, ભાવેશભાઈ. મુંબઈ ફાઇટર આવી જશે માં. ન્યુ બેટ્સમેન નેમ ભાઈ સૂર્યા 11. નવા બેટ્સમેન નું નામ કહેજો ભાઈ. મુંબઈ યુવાની ટીમ જ્યાં પણ હોય ત્યાંથી આ સેલ્ફી પોઈન્ટ પાસે હાજર થાવ. અને બહુ સરસ મજાનું આ પ્રદર્શન. સ્કોર ભાઈ, સ્કોર 45. કેટલી ઓવર ભાઈ? 6 ઓવર. 6 ઓવરની સમાપ્તિ પર 45 રન. 45 રન. મુંબઈ યુવા જ્યાં પણ હોય બોલર અગેન શાંતિભાઈ, વાપીના जाने माने खिलाड़ी है। और ये बहुत ही बड़ा एकदम ब्लॉक बॉल में बॉल डालते हुए शांति भाई ओ सरस बॉलिंग नाखो છો શાંતિ ભાઈ તમે તમે આ ગેમ પતાવો પછી તમે આ મારી બાજુમાં આવી જાઓ તમે અહીંયા શાંતિ ભાઈ બરાબર ને ઓકે ઓકે वापी ની ટીમને આપણે મેડલ પહેરાવીને સન્માન કરશે અમારા હિતેશભાઈ માંડણભાઈ કિડેચા અમારા શિવમ એલ્યુમિનિયમ વાપી વાળા કેચ પકડીને ભાઈ ત્રીજો કેચ નામ શું છે ભાઈ કેચ પકડો મીત છે ભાઈ મીત ને ઓકે ઓકે મીત કેચ પકડવાવાળા મીતભાઈ છે ભાઈ હવે બેસ્ટ ફિલ્ડર ની પણ આપણે ટ્રોફી રાખી છે એટલે મીતભાઈ કેચ છોડતા નહીં ભાઈ પકડતા જ રહેજો ગુડ 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 જસ્મીનભાઈ આપણે આ મેડલ પહેરાવવાનું કામ જરાક આગળ વધારો જરાક અલ્પેશભાઈ બેટ્સમેન આમને કોણ ના ઓળખે સાહેબ આમનું નામ થોડું પૂછવાનું હોય અલ્પેશભાઈ કિડેચા નંબર 1 પ્લેયર વાપીથી મહેશભાઈ રોમી ફોટોગ્રાફી આપનું હાર્દિક સ્વાગત કરે છે એમઆરપીએલ ટેમ આવજો ભાઈ ખૂબ હાર્દિક સ્વાગત છે આપનું
બહુ જ સરસ મજાની આ બોલિંગ નાખી છે હા રેનીશભાઈ. બોલી નાખે ભાઈ શાંતિલાલ છે ઈ. શાંતિલાલ તો શાંતિલાલ. હું શું કહું રેનીશભાઈ, હા હા તમારો વારો આવી જવા કરે હે. બહુ મજા આવી અમને. ભાઈ અને આની સાથે જ 4 રન ઓવરની સમાપ્તિ અમારા શાંતિભાઈ. આ છેલ્લી જે મેચ હતી રેનીશભાઈ બહુ સરસ મેચ હતી. અમારા આપણે આ મુંબઈ ફાઇટરના જે યુવક પ્લેયર હતા અમારે દેવલભાઈ, બહુ જ સરસ મજાનું એમની લાસ્ટ ઓવર મજા આવી ગઈ હતી અંકિતભાઈને બોલાવે છે ભાઈ અહીંયા. એમને સાથ આપેલો ધર્મેશભાઈએ, ડીબીએન રાજપૂત. ઉના રાજપૂતાના બોલર પણ સારા જ હતા, વાંધો નહીં. એ તો પડે ભાઈ વિપુલભાઈ, એમાં કાંઈ નથી. એ અંકિતભાઈ તમને બોલાવે ભાઈ. તમને બીજી ઓવર નહીં આપે વિપુલભાઈ, બીજું એમાં કાંઈ ન હોય. આ દેવલભાઈ છે ને ભાઈ, વિપુલભાઈની ઓવર તોડીને આ ઉનાવાળાને ભાઈ બીજા વિપુલભાઈને ઓવર નહીં અપાવે. રનરેટ ઓલી કરી નાખી. વાંધો નહીં. બહુ સરસ મજાની આ બોલિંગ. પ્રવીણભાઈ નામ છે બોલરનું ભાઈ. વાઇટ અમ્પાયરનો ઇશારો, વાઇટ બોલ. આની સાથે સ્કોર આગળ વધતો. સ્કોર બહુ જોરદાર અપીલ કરી છે. અમ્પાયરનો નિર્ણય શું છે ભાઈ? ઇટ્સ આઉટ. વાવ ગુડ. બહુ સરસ મજાની આ અમ્પાયરિંગ. અને આની જ વચ્ચે અમારા કુમાર આ થોડુંક ઝડપથી કરાવજો અમ્પાયર, જેમ બને એમ ઝડપથી કરાવજો, કેમ કે આપણી પાસે સમયની મર્યાદા છે. સમય પ્રમાણે આપણે બધું કરવું છે. બરાબર કુમાર કીધે છે આપણે જરાક ઝડપથી કરજો. આપણે પણ જરાક સાથ સહકાર આપો. આપણે એક ઇનિંગ પાછળ ચાલીએ છીએ. અત્યારે એક આ મેચ પતી જવી જોઈએ. અને રેનીશભાઈ આમાં જો ભાઈ કદાચ ને ટાઈમ હિસાબે નહીં ચાલે તો આપણે 8 ની 6 પણ ઓવર કરવી પડશે પછી છેલ્લે. એટલે ભાઈ ઝડપથી કરવું પડે, કમિટીને પૂછીને ભાઈ. હા એમ. કેમ કે આ મુંબઈ છે ભાઈ, મુંબઈમાં ટાઈમ ટુ ટાઈમ બધું સોંપી દેવું પડે ભાઈ. બહુ અને આની સાથે કુમાર 1 રન ભાગતા બહુ ભાગે છે. નાના 22 ના રન છે ભાઈ, 22 ના રન. ઓકે અમ્પાયર. સેલ્ફી પોઈન્ટ પાસે વાપીનું બહુ સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે અમારા હિતેશભાઈ દ્વારા. આની વચ્ચે અમારા ખાસ મિત્ર એવા ખુશાલભાઈ. અરે યાર આ બહુ સરસ મજાનો PL4. મજા આવી ગઈ. હું આની વચ્ચે હું જરાક મારા એક હજી મિત્ર છે હરેશભાઈ ટાચક ક્યાં છે? હરેશભાઈ ટાચક જો અમારી સાથે કમેન્ટ્રીમાં આવી જાય તો ભાઈ રંગમાં રંગ મળી જાય. બહુ જ સરસ મજાની આ બોલિંગ પ્રવીણભાઈ દ્વારા. અલ્પેશભાઈ સમજી જ ન શકે કે ભાઈ આને કઈ શોટ મારું ભાઈ આ બોલ. હું મારા મિત્રની યાદ દેવડાતો હતો ખુશાલભાઈ ઉના રાજપૂતાના. ડોટ બોલ. જો કે આપણા બધા મિત્ર જ છે, એનો કઈ હળવું નથી કાંઈ. અત્યારે ટુર્નામેન્ટ દુશ્મન કોઈ નથી. પણ આની પહેલાની જે મેચ હતી, કોઈ ઝડપ કરવા છે સાહેબ. વાપી તમે થોડુંક ઝડપ કરજો, બરાબર છે? તમારા જે 2 બેટ્સમેન છે એને રેડી કરી અને જરા ક્રીઝ પર મોકલાવી દો. જીતુભાઈ થોડું ઝડપથી કરાવો. બરાબર આપણે એક ઇનિંગ પાછળ ચાલીએ છીએ. સૂર્ય 11 તમારું જરાક ટીમ ગોઠવી દો. અને આની જ બતાડે અમારા લોકપ્રિય એવા શિવજીભાઈ પધારી રહ્યા છે. જરાક વાયર જરાક ધ્યાન રાખો જરાક. યસ, મુંબઈ યુવા ટીમ જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. મુંબઈ યુવા પ્લીઝ એટલા જ છે. ભાર્ગવ આ તમે પણ જાઓ ભાઈ, જાઓ ભાર્ગવ. વિરેન્દ્ર આ ભાર્ગવને પણ લઈ લો. ભાઈ સ્કોર 60 રન. આવો 60 રન જીતવા માટે ભાઈ 8 ઓવર 60 રન. પ્રવીણભાઈ અને શાંતિલાલ ભાઈ
રૂપેશભાઈ રૂપેશભાઈ આવ્યા છે વાપીથી. આની જ વચ્ચે અમારે શાંતિભાઈ આવી ગયા છે. મેચ રમી લો તમારે કોમેન્ટ્રી તમારે કોમેન્ટ્રી આની પછી તમારે સંભાળવાનું જ છે તમારે. ભાઈ મુંબઈ યુવાનું સ્વાગત. શિવજીભાઈ અમારા ભાઈ ગાડી લાવ્યા શિવજીભાઈ. શિવજીભાઈ અમારા રેનીભાઈના કાકા મુંબઈ યુવાનું સ્વાગત કરશે ભાઈ. તેમજ અમારા ખજનજી છે. મેડલ મેડલ ચડાવીને સ્વાગત કરશે. બહુ આ મુંબઈએ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. ફોર હેલ્પ ટુ વિન. આપણે કોઈ પણ ખેલાડી અહીંયાથી એકદમ ખાલી હાથ ન જવા જોઈએ. હલો ભાઈ જલ્દી ફિલ્ડિંગ ગોઠવો ભાઈ સ્પીડમાં. કોઈકને મેન ઓફ ધ મેચ મળશે, કોઈકને મેન ઓફ ધ સિરીઝ મળશે, પણ અહીંયા બધા જ ખેલાડીઓને આપણે એક મેડલ આપવાનું છે. અહીંથી કોઈ નિરાશ થઈને ના જવું જોઈએ. આ મેડલ તમે પાર્ટિસિપન્ટ થયા છો એનું મેડલ છે. હા તમે પાર્ટિસિપન્ટ થયા છે એનું મેડલ છે. વિપુલભાઈ તમને પણ મેડલ મળશે. હા તમને તો મોટું મળશે. તમે ઉના જાઓ એટલે તમને તમારો તો વારો છે. મને કેમ એવું લાગે છે? હલો ભાઈ ફિલ્ડિંગ ગોઠવો ફટાફટ ભાઈ. કરાવજો સમીરભાઈ. આપણે આજે વાપીની ટીમ થોડુંક ઝડપ કરાવજો. આજ બચાડે સમીરભાઈ અને મારા અંદાજે મેહુલભાઈ ઓપનિંગ કરતા લાગે છે. મેહુલભાઈ ઓપનિંગ કરો છો. બેટ બચાડો ભાઈ મેહુલભાઈ. ઉના તરફ આપણે વાપી તરફથી સમીરભાઈ અને મેહુલભાઈ. મુંબઈ યુવા સન્માન કરવા જઈ રહ્યા છે અમારા શિવજીભાઈ. બધા જ ખેલાડીઓને મેડલ પહેરાવીને એમનું સન્માન કરી રહ્યા છે. હલો ભાઈ ફિલ્ડિંગ ગોઠવો ફટાફટ. ભાઈ પ્લેયર ઉતારો. સરસ મજાનું આ લાઈવનું આ પ્રદર્શન. વાપી ધ લેજેન્ડ પ્લેયર ઉતારો. થોડા જલ્દી ધ્યાનથી મજા આવે. જલ્દી અમ્પાયર તરફથી થોડું કહેવામાં આવ્યું છે કે થોડો ટાઈમ પાસ થાય છે. મને એવું છે કે વાપીના બધા પ્લેયરો અહીંયા આવી જાય એટલે અહીંયાથી તમારે થોડું ઝડપથી અંદર જવા થાય. ઓકે ખૂબ સરસ. થેન્ક યુ દીપકભાઈ. થેન્ક યુ ભાવેશભાઈ. બરાબર છે. ભાઈ બોલ આપી દેજો નરસિંહભાઈ. બોલ જરાક અલ્પેશભાઈ બોલ અપાવી દો અને કાગળ જરાક ખીચામાં રાખો. અમ્પાયરને કાગળ આપી દો તમારે, વાંધો નહીં. આની વચાળે અમારે ઉપસ્થિત થયા છે કિશોરભાઈ. આવજો કિશોરભાઈ, આવજો. તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બોલર નરસિંહભાઈ છે. બોલર નરસિંહભાઈ. અને આ સરસ મજાની આ ફૂડ વાહ શિવજીભાઈ વાહ. અમારી સાથે ઉપસ્થિત થયા છે અમારા ઉનાના એવા મિત્ર એવા અમારા વિપુલભાઈ. મને એવું લાગે છે આ રેડીભાઈ પ્લેઇંગ 11 માં નહીં લે. નેક્સ્ટ મેચ કોની છે? નેક્સ્ટ મેચ ભાઈ વાપી ક્ષત્રિય 11 અને વીર સાંગા. વાપી ક્ષત્રિય 11 અને વીર સાંગાના કપ્તાન ટોસ માટે જરાક આગળ આવી જાઓ. મુનેશભાઈ. ભાઈ મેહુલભાઈ 6 મારે તો જેનિલભાઈ તરફથી હરેક 6 છે 100 રૂપિયા. અને આપણે વીર સાંગાના કપ્તાન અશોકભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાઓ. મેહુલભાઈ તમે 6 મારશો તો જેનિલભાઈ તરફથી હર 6 છે 100 રૂપિયા. કુણાલ આ લોકોનું જરાક ટોચનું જરાક કરાવો જરાક થોડું ઝડપથી. આપણે શું નામ છે? ચાલો કહી દો હવે ટોસ માટે છે ને. ચાલો અમારે જાઓ ભાઈ. કિશોરભાઈ કિશોરભાઈ કેડેચા.
ભાઈ નામ છે તમારું નામ બોલાઈ ગયું તમારા ભાઈ એમુભાઈ અને કિશોરભાઈ ટોસ માટે જાય ભાઈ ઓહો શું વાત છે અલ્પેશભાઈ, માછલી પકડી એમ જોરદાર catch, જોરદાર કેચ અલ્પેશભાઈનો. જોરદાર કેચ એમુભાઈ અને કિશોરભાઈ કિશોરભાઈ ટોસ માટે જાય. કુણાલ જરાક ટોસ કરાવી દો. ફર્સ્ટ ચલો કુણાલભાઈ ટોસ કરો વીર સાંગાના કેપ્ટન અને આપણે ભાઈ કેમેરા વાળા ટોસ પર જજો કેમેરામેન ટોસ જરા પર દેખ લો. ફટાફટ થોડુંક ફટાફટ કરજો ટોસનું કાર્ય પણ. થોડું ઝડપથી કરજો બેટ્સમેન. બોલર નેમ બોલર કોણ છે? ના ભાઈ હર્ષદ છે. એ હર્ષદ છે ભાઈ. વાપી બેટિંગ ટોસ જીતી વાપી won the toss and બેટિંગ લીધી છે. વાપી ક્ષત્રિય 11 વીર સાંગા સામે બેટિંગ લીધી છે. પોતાની રન રેટ વધારવી છે મુનેશભાઈને. મજામાં. દેવલ અને હા જાઓ. દેવલ મારો ખાસ મિત્ર છે. હવે ભાઈ કોણ ટોસ જીતો વાપી ટોસ જીતીને શું કરે ભાઈ મેહુલભાઈ સિક્સ મારે તો ચંદુભાઈ માળી તરફથી 501 રૂપિયા ભાઈ હા કર્યું હાથમાં બોલ આવી ગયો, હાથમાંથી છૂટી ગયો. મેહુલભાઈ સિક્સ મારે તો હર એક સિક્સ પર 500 રૂપિયા છે. ચંદુભાઈ મારી કોઈ પણ એક સિક્સ છે. તમે 2 મારો તો 1000, 3 મારો તો 1500, એકેય નો મારો તો કઈ નહીં. યસ અમ્પાયર. બાય. ઓકે બાય. નોટ એટ મી બાય. મારા भाई इनके राम ना नाम लो. राम नाम तो लेવું છે भाई. बहुत ही हाथમાંથી બોલ. काफी बढ़िया शॉट भाई प्रवीण भाई की ओर से काफी बढ़िया शॉट और ये 4 रन तो નો થાય બહુ લાંબુ છે રેની ભાઈ. बाउंड्री लंबा भी है वहाँ पे और थोड़ा घास भी बड़ा है थोड़ा वहाँ पे क्या नया बॉल हो तो जा सकता है नया बॉल तो नहीं जा सकता जूना बॉल जा सकता है વાંધો નહીં. અમારે રેની ભાઈ તમારે અમારા બહુ थोड़ा हिंदी थोड़ा कमजोर है હાલે અમારા ઉનાના ખેલાડી અમારા હિન્દી એવા જ છે ભાઈ. थोड़ा આપણે ગુજરાતી જ રાખો. યસ અમ્પાયર. સ્કોર કેટલા બોલ છે ભાઈ? 4 બોલ 18 રન ભાઈ. 4 બોલ 18 રન. અને પછી અને આ થોડા આગળ આવી ગયા હમણાં. અરે યાર મિસફીલ્ડ. થોડા ઝડપથી આગળ આવી ગયા તમે. अंपायर की ओर से 4 रन અમ્પાયર તરફથી 4 રન. नहीं 6 नहीं 4 रन से 4 પણ 4 મારી. 4 ના 500 છે ભાઈ. 4 ના વતન છે. नहीं पहले એને ચંદુભાઈ કહેવા દો ચંદુભાઈ કહે તો કેવું પડે ને. અમને ચંદુભાઈ દેખાતા જ નથી ક્યાંથી. થોડા સ્ટેજ વિભાગમાં આવી જાઓ ને તમે એટલે તમને મજા આવે. ચંદુભાઈ ક્યાં છે? મજા આવે, થોડી મજા આવે. 500 બોલો, 1000 બોલો, બોલો બધું બોલવાનું જ હોય ભાઈ. આમાં પેંડા છે ભાઈ. ઓવર પતી ગઈ ભાઈ. સ્કોર બોલજો કેટલા રન? 22 રન. ઓવર બે ઓવર 22 રન ભાઈ ખૂબ સરસ સ્કોર છે 22 રન. ખૂબ સરસ સ્કોર છે ભાઈ સરસ સ્કોર. આ જિગ્નેશભાઈ અમારા આવો જિગ્નેશભાઈ તમારું પણ સ્વાગત છે ફીણા લાવી દીધા હતા ભાઈ. હા એમ કાલ લાવવાના હતા એને. આજ હું હવે હા નરસિંહ. આની પછી ટોસ માટે સુરતના મહેમાનો આવશે હો ભાઈ આની પછીની મેચની ટોસ માટે ચંદુભાઈ થઈ ગયો યાર. ક્રાંતિ સાહેબ શ્યામભાઈ અને એસપી બીજું ભાઈ
સુરતથી ઘણા બધા મહેમાન આવી ગયા તો અને પછીની મેચમાં ટોસ માટે સુરતના મહેમાનો આવશે. આની બચાડે અમારે આ ગ્રાઉન્ડની બહાર હાલતા હોય એવા અમારા પદુભા બધું બધું હાલતા જ આવે ને ક્યાં આવે? પદુભાઈ અમને ખ્યાલ છે ભાઈ, તમે જો ને એ બધું અમને ખ્યાલ છે ભાઈ, એ બધું અમને ખ્યાલ છે સુજીભાઈ. એ પદુભાનું બધું પદુભાઈ હેલિકોપ્ટર લઈને આવે, હેલિકોપ્ટર બધું તો હું લઈને આવે, કાલ લાવવાનું તો ત્યાં લાવ્યા નહીં. 0 આઉટ થઈ ગયા. અને આ અમ્પાયરનો ઈશારો વાઇટ રહે. ઓકે અમ્પાયર વાઇટ રહે, વાઇટ રહે. અમ્પાયર આપણો બહુ સરસ અમ્પાયર છે. અમ્પાયર સાથે અમે અમ્પાયરની દલીલ ન આવે, સર્ટિફાઈડ અમ્પાયર છે આપણી પાસે. भाई हमारा अंपायर भाई हर्ष भाई आप बहुत ही अच्छा डिसीजन है. वाइट रन, वाइट रन. दूसरे अंपायर का नाम मुझे पता नहीं है, माफ कीजिएगा, बट हमारे ये जो हर्ष भाई और उसके साथी मित्र जो अंपायर है, ये सर्टिफाइड अंपायर है. बहुत ही अच्छा डिसीजन दे रहे. खूब खूब आभार आपका भाई. भाई अक्रॉस जाते हुए धूप थोड़ा बढ़ गई है. बहुत સરસ મજાની આ બોલિંગ નાખી રહ્યા છે અમારા નરસિંહભાઈ. સૂર્યા 11 ના કપ્તાન જ કહેવાય. બોલ હુજતા નથી, दिखता नहीं है मेहुलભાઈ. मेहुलભાઈ 500 રૂપિયા લાગેલા છે તમારે ભાઈ. 500 અહીંયા તમારે બોલ દેખાવો જોઈએ, બોલ બહાર જ આવવો જોઈએ. 500 પછી નથી. હલો ભાઈ મેહુલભાઈ 6 મારે તો ચંદુભાઈ માંડવી તરફથી વલસાડ તરફથી 501 રૂપિયા પૂરા. તો તમારે દેવા પડશે પાછા, નહીં મારો તો. ઓહ પાણી લાવો. ઓવર પૂરી લાગે, ઓવર પૂરી થઈ ગઈ ને અંપાયર. ભાઈ અમ્પાયર ને પાણી પાજો મિત્રો. બધા આપણે મિત્ર ઓવર પૂરી અંપાયર પાણી પાજો ભાઈ. મુંબઈનો આપણે સ્કોરર છે બધાને પાણી બધું આ બધું જ કારણ ચાલુ છે ને અમ્પાયર થકી આજે લાઈવ કરે છે એના થકી થાય છે ભાઈ. 3 ઓવર 27 રન. એક વિકેટ કે વિકેટ તો એક નો હોય. દિનેશભાઈ રાણ થોડી લાવવાનું છે, રાણ થોડી આયા હોય, रान 14 दी हुई. और ये हमारे कैमरामैन बहुत ही अच्छी सुविधा देते हुए खूब खूब आभार भाई आपका. भाई आपको कुछ पानी पीनी जो भी चाहिए रहेगा आप बोलना भाई, पानी के लिए बोलना कैमरामैन. ओके ओके थैंक यू. भाई अंपायर ने पानी पीवડાવજો મિત્રો. બધે તો અંપાયર ને પાણી પીવડાવજો. અંપાયર પાણી, અંપાયર વોટર. યા ઓકે ઓકે ગુડ. અંપાયર ને પાણી પીવડાવતો રહ્યો. આવા તડકામાં આપણે 8 ઓવર ઊભા રહીએ તો આપણે આપા બાપા થઈ જાય. એ કયું ના ઊભા બચારા. બોલર નેમ કુમાર. ભાઈ આ તમે યાર કુમાર ને કેમ ભૂલો ભાઈ. કુમાર કિડેચા આ અમારા મિત્ર છે ભાઈ. કુમાર કિડેચા સાઈઝ પર ના જતા ભાઈ. એવા બ્લોક હોલમાં નાખશે ને. કુમાર તમારી લાઈન થોડીક આમ નબળી પડી ગઈ એવું લાગે છે. થ્રો કરો કુમાર રેડ છે ભાઈ. નો બોલ અમ્પાયર નો ઈશારો નો બોલ. અને આની સાથે ફ્રી કુમાર તમે જરાક જોઈને નાખો ભાઈ. વાહ ભાઈ વાહ, પ્રવીણભાઈ ને ફ્રી મળી છે, જોઈએ કેટલો ફાયદો ઉઠાવીએ કે. હા કુમાર આ વસ્તુ જોઈએ. બહુ સરસ મજાની ભાઈ. આવો ભાઈ. પ્રવીણભાઈ જો 6 મારે તો વાપી રોમી ફોટોગ્રાફી તરફથી 500 રૂપિયા ભાઈ. અને ચંદુભાઈ તરફથી તો છે જ, એમાં કઈ ખોટું નથી. ચંદુભાઈ તો ભાઈ જવા દો ભાઈ. બહુ સારું કામ કર્યું છે.
વાહ લાગે શીખો ભાઈ અને વાહ ચંદુભાઈને પાંચસો રૂપિયા લખાઈ ગયા ભાઈ. વાહ 500 રૂપિયા લખાઈ ગયા તમારા પ્રવીણભાઈ અને ચંદુભાઈ ચંદુભાઈના 500 લખાઈ ગયા ભાઈ. નહીં નહીં, પ્રવીણભાઈને નહીં, આ તો મેહુલભાઈ મેહુલભાઈને મળશે. મેહુલભાઈને મળે. મેહુલભાઈ મળે ને પ્રવીણભાઈને કેમ મળે? નહીં કેવલભાઈ શીખમાં કીધું આપણે કુમાર બોલ તો બહુ સરસ લાગ્યો, પણ આ મિસફિલ્ડ કુમારે શું કર્યું છે ભાઈ? અરે આ થ્રો અહીંયા આપવાનો છે. હા, એમ 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 આપો તો મજા આવે ભાઈ. અને આ 22 નો રન છે અમ્પાયર. ઓકે ઓકે, 22 ના 2 રન છે કે 2 રન છે ભાઈ. કુમાર એક ટપ્પો પકડીને જો નાખે તો બહુ ઘાતક બોલર બની શકે. અને આની જ વચ્ચે અલ્પેશભાઈ થી એક બોલ છૂટી ગયો અને આ ફોરના પણ 500 છે ભાઈ. નહીં ફોરના છે ભાઈ 500 ભાવેશભાઈ ફોરના 500 હતા. 500 છે ને ફોરના? ફોરના નથી ને ફોરના નથી ભાઈ ખાલી આયા આ કરે 43 રન પ્રવીણભાઈ 43 રન જીતવા માટે કેટલા જોઈએ ભાઈ? કેટલા જોઈએ? પદુભાઈ આવ્યા પદુભાઈ જીતવા માટે 17 રન જોઈએ. પદુભાઈ કાલે એક રન નો કરી ક્યાં પદુભાઈ નું નામ રોશન થાય ભાઈ. પદુભા છે ભાઈ. 8 નંબરના પદુભા છે અમારે. એ નવે નંબર આવે તો અમને આશા રહી પદુભાઈ ઉપરથી કે આ સામે વાળાને હલકા કરી નાખજો એ મને ખ્યાલ છે હા પદુભા. આઈ થઈ જાય ખ્યાલ છે બોલર નેમ ભાઈ આનંદભાઈ છે. આનંદભાઈ આનંદ કરાવે. અમારા કુશાલભાઈ ધીમા ડગલા દેતા હાલતા આવે. કુશાલભાઈ ચાલો ભાઈ પ્રવીણભાઈ ની વારી છે 6 મારવાની એનાની મજા નો આવી. કોણ છે બેટિંગ વાળા ભાઈ આપણે કોના તરફથી છે રોમી ફોટોગ્રાફી તરફથી પ્રવીણભાઈ સિંહ હા અમારે બીજા 2 રમી ગયા. 500 રૂપિયા ખેલ છે ભાઈ, પોતે રહેતા હે. એ દૂસરી બાજુ વોટ અ શોટ ભાઈ પ્રવીણભાઈ આ ઓવર તમારો શોટ જોરદાર છે હો ભાઈ કોણ છે આપે? વાંધો નહીં. સુપર શોટ પ્રવીણભાઈ દ્વારા સુપર શોટ મોહિત નથી ભાઈ, ક્લાસ શોટ મોહિતભાઈ નથી. એ બીજું કોઈ જો યુવાનો એટલી ઉંમરે પણ જો કેટલું મસ્ત ક્રિકેટ રમે છે આ વાપીનું આ તો જોવા જેવું છે રમેશભાઈ. નહીં 100% પ્રવીણભાઈ જીતુભાઈ એટલી ઉંમરે સારું ક્રિકેટ રમે છે સારી બોલિંગ કરે વાહ બીજો શોટ જોરદાર ખૂબ સરસ પ્રવીણભાઈ જોરદાર શોટ પ્રવીણભાઈ દ્વારા સુપર ડ્રાઈવ રણભાઈને ખબર છે ભાઈ, મારી સ્ટ્રેન્થ 6 મારવી નથી, મારી હા strength game કાઢવી છે. ગ્રાઉન્ડ શોટ મારવાની ખાસ ઈચ્છા છે હા 50 કોના? વાપીના 50 રન ભાઈ. 51 જીતો 50 રન વાપી 50 રન થઈ ગયા હવે તમારે. જીતવા માટે ખાલી 9 રન 9 રન ખૂબ સરસ પ્રવીણભાઈ જીતાડીને આવો ઓહો જોરદાર શોટ તો જો ધીરેશભાઈ કે મારી પણ બેટિંગ આવે તો મને આવા અમારી તો ભાઈ વારી મારવા છે છે આવા આવા. ભાઈ પણ આમના 2-3 જણા વારી જ નથી આવવા દેતા. હા આ તો કુશાલભાઈ વારી આવવા દીધી બે ત્રણ જણાની હવે પછી ખબર નહીં આવે કે ન આવે મને એવું લાગે તમારે બધા વાળી ફાઇનલમાં આવી શકે છે. સારું આવી જાય સારું ભાઈ ફાઇનલમાં હા તો વાત તમારા એવા આશીર્વાદ રહે કે ઉનાળા રાજપૂત ટીમ ફાઇનલમાં પહોંચે એ અમારી શુભેચ્છા અમે કપ વાહ ભાઈ વાહ અલ્પેશભાઈ નો જોરદાર કેચ ભાઈ એટલે મને તો આપણે આ લોકોને કપ નથી લઈ જતા, કદાચ જીતી જાય તો આપણે બહાર નથી જવા દેવાના. ઓહો હો હો બહુ મજા આવી ગઈ. તમે કઈ 1000 ઇનામ લખાવી દો તો અમે હારી ગયા
ડાંગોદરા. આ જીતુભાઈ આવ્યા કે જીતુભાઈ તમે ખેલાડી તો જોવો ભાઈ. કુશલભાઈ, જીતુભાઈ, પ્રવીણભાઈ, શાંતિભાઈ. આ કુશલભાઈ અમારે કંઈ કહેવા માંગે છે. જેમ કહે છે કે ભાઈ આટલી ઉંમરમાં જો આ લોકો રમીશું અમે આ ઉંમર સુધી રમી શકશું, પણ અત્યારે કુશલભાઈ આ જનરેશન એવી છે અત્યાર સુધી પહોંચી શકશું એમ બોલો પેલા. 3 ઓવરમાં 8 રન, તમે એક ઓવરમાં 2 રન મારશો ને તોય તમારે થઈ જશે. અમિતભાઈ બોલિંગ માટે આવ્યા છે. અને અરે અરે આ મને લાગે આ થઈ ગયા કદાચ. કેમ થયા? અરે મારે હાલે. અને હું વયાવો ભાઈ વયાવો, 2 બેટ્સમેન વયાવો ભાઈ. થઈ ગયા તમારે. થઈ ગયું પતિ કેમ ભાઈ? 3 રન માફ કરો ભાઈ, 3 રન જોઈએ. પ્રવીણભાઈ, હજી 3 રન 8 જોતા હતા. 4 રનથી પૂરા કરો 3 રન પ્રવીણભાઈ. ભાઈ થોડુંક માઇક થોડુંક સ્લો કરી નાખજો ભાઈ. એક્ઝામ ચાલુ છે આજુબાજુના છોકરાઓને. ઠીક છે ભાઈ, થોડું સ્લો બોલ. સ્લો બોલ. ઓકે, વ્હાઈટ રન છે ભાઈ. હા ભાઈ, ધીરે ધીરે બોલજો ભાઈ. શોર્ટ ભાઈ, શોર્ટ. એકચ્યુઅલી આપણે બાળકોના ટીમ જીતી ગયા ભાઈ. ભાઈ જીતેશભાઈ બોલ લેતા આવજો આ બાજુ. વાપી ભાઈ નેક્સ્ટ મેચ વાળા રેડી જાય ભાઈ. અને આ તો એકચ્યુઅલી રેડી સાહેબ એવું છે, આ બાળકોના ભવિષ્યનો સવાલ છે. 100% આપણે ધીમે ધીમે બોલીશું અંદર. એટલે લાઈવમાં જે પણ સાંભળે છે એ તો અમારે થોડોક અવાજ અમે થોડોક ધીમો કરી દઈએ થોડુંક. એનું કારણ એ કે ભાઈ બાળકોની એક્ઝામ છે. વીર સાંગા અને વાપીભાઈ થોડુંક ઝડપથી કરજો. વાપીના 2 બેટ્સમેન થોડુંક ઝડપથી આવી જાજો ગ્રાઉન્ડ પર. તમારી બેટિંગ છે ને ભૂલી જાય અમ્પાયરને પણ બેટિંગ છે ને મુનીષભાઈ? હા મુનીષભાઈ બેટિંગ છે ને? બેટિંગ બે પ્લેયર